નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણિજિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા જિલ્લાના સરહદી થરાદ તાલુકાના જમણા સહિતના વિસ્તારોમાં ખેડૂતોને માટે પરેશાનીઓ વધી ચૂકી છે. હાલમાં કાત્રા ઈયળે વિસ્તારમાં ખેડૂતોને પરેશાની વધારી દીધી છે. એરંડાના ઉભા પાકને ઉભાને ઉભા જ ખતમ કરી રહ્યા છે. પંથકમાં એરંડાનો પાક મોટા પ્રમાણમાં વાવણી થયો છે. ઉત્તર ગુજરાતમાં સૌથી વધારે એરંડાનું વાવેતર થાય છે, જેમાં થરાદ પંથકમાં એરંડાનું વાવેતર ખેડૂતો વધુ પ્રમાણમાં કરે છે. એરંડા એ રોકડિયો પાક હોવાથી એરંડાની ખેતી વધુ પ્રમાણમાં કરવામાં આવે છે અને ખેડૂતો સારી આવક મેળવે છે. પરંતુ આ વખતે એરંડામાં રોગ અને ઈયળના ઉપદ્રવના કારણે ખેડૂતોને નુકસાન થયું છે. છેલ્લા ઘણા સમયથી એરંડામાં કાતરા પ્રકારની જીવાત જોવા મળી રહી છે. આ ઈયળ એરંડાના છોડ અને પાકને નિષ્ફળ બનાવે છે. થરાદ તાલુકાના જમણા ગામના ખેડૂત થાનાજી રાજપૂતે જણાવ્યું હતું કે આ વખતે ખેડૂતોને વધુ પ્રમાણમાં નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. હાલમાં મારા ખેતરમાં કાતરા જીવાત આવતા એરંડાના પાકને નષ્ટ કરી રહ્યા છે. આ કાતરાઓ શરીર ઉપર અસંખ્ય વાળ ધરાવતા હોય છે અને એરંડા ઉપર આક્રમણ શરૂ કરે છે અને પાકને નુકસાની પહોંચાડે છે. આ ઉપરાંત પાનને ખાઈને આખા ખેતરનો ભૂકો બોલાવી દે છે. થરાદ ખેતીવાડી વિભાગના અધિકારી ભેમજીભાઈએ ટેલિફોનિક વાતચીત કરતા જણાવ્યું હતું કે આ પ્રકારના કાતરા અમુક વેરાયટીઓમાં જોવા મળે છે અને ખેડૂતોને અપીલ કરી હતી કે તમારા વિસ્તારમાં ગ્રામસેવકે ખેતીવાડી વિભાગની સલાહ મુજબ દવાનો છંટકાવ કરવો.